નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના ગણેશ ચતુર્થીના પાવન અવસર પર અમારા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। આજથી સમગ્ર દેશમાં વિવિધ પંડાલોમાં ડુંડાળા દેવનું સ્થાપન। પોરબંદરમાં 400થી વધુ સ્થળોએ ગણેશ મહારાજનું કરાયું સ્થાપન। પોરબંદરના માણેકચોક ખાતે એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી। વિસર્જન દરિયામાં ન કરી અને વિસર્જન બાદ મૂર્તિને રાખી દેવાય। પોરબંદરના છાયારણ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા। પાણી રસ્તા પર ભરાઈ જતા લોકોને પસાર થવું પણ બન્યું મુશ્કેલ। પોરબંદર જીટીપીએલ પરિવાર દ્વારા ગજાનન મહારાજની મહાઆરતી। ગણેશજીની મહાઆરતી કરી અને વિશ્વ શાંતિ માટે કરાય પ્રાર્થના। પોરબંદરના માણેકચોક ખાતે મિત્ર મંડળ દ્વારા એક દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સાંજે પ્રતિમાને ફરી સાચવીને રાખી દેવામાં આવી હતી। પોરબંદરમાં 400થી વધુ સ્થળોએ ગણેશજીનું સ્થાપન કરાયું છે, જેમાં 5 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ તેનું વિસર્જન પણ કરવામાં આવે છે। પરંતુ માણેકચોક ખાતે એક દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું નથી। દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે એક દિવસીય ગણેશોત્સવનું ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વર્ષો પહેલા માત્ર ગણ્યા ગાંઠિયા લોકો જ ગણેશોત્સવમાં સામેલ થતા હતા, પરંતુ હાલ હજારોની સંખ્યામાં ભાવિકો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। સવારે મહાપૂજાનું આયોજન કરાયું હતું અને સાંજે મહાઆરતી યોજાઈ હતી, તેમજ એક દિવસ માટે ગણેશજીનું પૂજન અર્ચન કરી સાંજે વિસર્જન કરવામાં આવ્યું હતું। હું અનિલભાઈ, માણેકચોક મિત્ર મંડળ। આ આયોજન સોની બજાર, માણેકચોક રિક્ષા સ્ટેશન તેમજ કંસારા બજાર, ફ્રૂટ બજારના સહયોગથી આ કાર્ય સિદ્ધ થાય છે ને બાપાની પરમ કૃપા। આ પ્રોગ્રામ કે કાર્યક્રમ આપણે જે કહીએ તે એને આજ 40 વર્ષ પૂરા થાય છે ને બાપાની દયાથી બધું સારું ચાલે છે। અને સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનો વિતરણ થાય અને બસ ભક્તજનોના આશીર્વાદથી બધું ઘણું સારું ચાલુ છે। કેટલા દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે? એક જ દિવસ ના, અમારે તો એક જ દિવસનું હોય છે। સવારે સ્થાપના, સાંજે વિસર્જન, તે પછી મહાપ્રસાદનું આયોજન કરી નાખીએ છીએ। મોટી આરતી 10 વાગ્યા સુધી દર્શન રાખીએ છીએ। વિસર્જન કઈ રીતે હોય અમારે? વિસર્જન મહારાજ પ્રમાણે બ્રાહ્મણ થકી જ વિસર્જન અમે કરીએ છીએ। સવારે સ્થાપના બ્રાહ્મણ લોકો અને સાંજે પણ બ્રાહ્મણ લોકોથી જ જાય છે। પ્રતિમાનું વિસર્જન થઈ જાય દરિયામાં કરો? દરિયામાં નહીં, અમે અહીંયા ઉપર પધરાવી દઈએ છીએ। જે બાપાની જૂની મૂર્તિ છે એ જ પ્રમાણે આ બધું કાર્ય ચાલુ છે। આનું કોઈ વિસર્જન અમે કરતા નથી। આવતા વર્ષે ફરીથી આ જ મૂર્તિની સ્થાપના હોય પાછું 40 વર્ષથી આ જ મૂર્તિનું અમે સ્થાપના કરતા હતી। જોકે વિસર્જન દરિયામાં કરવામાં આવ્યું ન હતું। વિસર્જન બાદ મૂર્તિને રાખી દેવામાં આવી છે। આવતા વર્ષે ફરીથી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજથી ગણેશ મહોત્સવનો દેશભરમાં પ્રારંભ થયો છે, ત્યારે પોરબંદરના કેદારેશ્વર વેપારી મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વેપારીઓ દ્વારા સ્વદેશી અપનાવવા બેનરો પણ લગાવવામાં આવ્યા છે। પોરબંદર શહેરમાં આજે અલગ અલગ વિસ્તારમાં અનેક જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે શહેરના અલગ અલગ થીમ પર અનેક પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। પોરબંદરના બંગડી બજારમાં પણ કેદારેશ્વર વેપારી મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંડળ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે બંગડી બજારમાં ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરેલ બેનર પણ ગેટ પર લગાવવામાં આવ્યા છે। કેદારેશ્વર રોડ વેપારી મિત્ર મંડળ દ્વારા ઘણા વર્ષથી અમે ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દર વર્ષે કંઈક ને કંઈક સામાજિક દેશભક્તિના અલગ અલગ થીમ લઈએ છીએ।
આ વર્ષે અમે ઓપરેશન સિંદૂર ઉપર થીમ રાખેલી છે. પાકિસ્તાનના આતંકીઓ દ્વારા પહેલગામમાં જે નિર્દોષ લોકો ઉપર હુમલો થયો અને આપણા નિર્દોષ બહેનોના જે સિંદૂર ભૂષાણા, એ પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઓપરેશન સિંદૂરનું આહવાન કર્યું અને આપણી સેના દ્વારા, ત્રણેય પાકની સેના દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનની અંદર ઘૂસી જે આતંકવાદીઓનો સફાયો કર્યો અને ઓપરેશન સિંદૂરને ખૂબ સરસ રીતે પાર પાડ્યું. પાકિસ્તાન દ્વારા પણ આપણી પર જે હુમલાઓ થયા એમને ખાળવામાં આવ્યા અને ખૂબ સારી રીતે આપણી સેના દ્વારા જે એમનો સામનો કર્યો એ ખૂબ સરસ રીતે કર્યો. એને અમે સો સલામ કરી છે આપણી ત્રણેય પાકોને. અને આપણું જે હાલનું જે નેતૃત્વ છે ભારતનું, વડાપ્રધાન મોદીશ્રીના નેતૃત્વમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, વિદેશ મંત્રી શ્રી જયશંકરજી અને અજીત દાવલ દ્વારા જે રીતે દુશ્મનોનો દાંત ખાટા કર્યા, જે નીતિ અપનાવી છે, એ નીતિની અમે ખૂબ પ્રશંસા કરીએ છીએ. અને એનું આપણે દરેક ભારતીયને એક ગૌરવ હોય એ સેનાનું અને આપણા નેતૃત્વનું આપણે ગૌરવ છે. એટલે એ અનુસંધાને અમે આજે ઓપરેશન સિંદૂરના અનુસંધાને આજે અમે થીમ રાખેલી છે. એટલે ત્યારે આપણી સેનાને પણ આપણે સલામ કરીએ છીએ અને આપણા નેતૃત્વને પણ આપણે સલામ કરીએ છીએ. આ વેપારી મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સ્વદેશી અપનાવવા અને તેમની જાગૃતિ માટે પણ બંગડી બજારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આંગણવાડી ભરતીને લઈને જનસેવા કેન્દ્રમાં રહેણાંકના દાખલા કઢાવવા અરજદારોનો ઘસારો વધી રહ્યો છે, જેને લઈને આજે રજાના દિવસે પણ જનસેવા કેન્દ્ર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પોરબંદરના જનસેવા કેન્દ્રમાં રહેણાંકનો દાખલો કઢાવવા અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી હતી, જેમાં જનસેવા કેન્દ્ર ખાતે આંગણવાડી ભરતી પ્રક્રિયા માટે રહેણાંકના દાખલા મેળવવા અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે આજે રજાના દિવસે પણ અરજદારોની સુવિધા માટે શહેરી મામલતદાર કચેરી દ્વારા જનસેવા કેન્દ્ર અરજદારો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા નવાપરા 10 નમ ગોસ્વામી સમાજ નજીક રણ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર આવી ગયા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આ પાણી રસ્તા પર ભરાઈ જતા અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું હતું. પોરબંદર શહેરમાં તાજેતરમાં વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ છાયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાંથી પાણી ઉભરાતા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે છાયા નવાપરા 10 નમ ગોસ્વામી સમાજની વંડી નજીકના વિસ્તારમાં ગટરની ચેમ્બરમાંથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. આ ગટરના પાણી રસ્તા પર આવી જતા સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, જેને લઈને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. મારું નામ નથીબેન જીવા કરાવદરા છે. અમે 10 નમ સમાજની વંડીની બાજુમાં રહીએ. અમે કેટલા વખત આની રજૂઆત કરી, અહીં ભૂંગરા નાખવાની ગટરની સમસ્યા છે. પાછળથી પાણી બધું આવે, વરસાદ છતાંય અમારી ગલીમાં ડેલીમાં પાણી ભરાઈ જાય, પાણી આવે ત્યારે. હવે આનું અમારે નિવારણ કર્યું. અર્જનભાઈને કીધું તો અર્જનભાઈએ શું કીધું, હું કે તમે કંઈક સમસ્યાનું નિવારણ કરો ને, કે હું પછી અશોકભાઈને, થાનકી સાહેબભાઈને કહું, હું કે ન્યૂઝવાળાને. તો કે ન્યૂઝવાળા આવી તો કે આવી તો પહેલાં કે અમને વાત કરીએ પછી નહીં આવી. હું કે હાલો તમને આવી ને કહે તો ખરી ને, તમે કહો તો અહીંયા ભલે આવે. તો બીજું હું, હવે અમારે કેવે ન આવતા ને તમારે કેવે આવતા હોય તો તમારે કેવે તમે અહીંયાને બોલાવો. તો હવે અમારે આનો રસ્તો લેવો હું આ ગલીનું. પાણી ભરાય અત્યારે, હજી તો વરસાદ નથી છતાં એટલું પાણી ભરાય. હવે આ ગટરમાં ઠાહો થઈ જાય ને ભૂંગરા રાખવાનું કીધું તો હવે અહીંથી ભૂંગરા જ નથી રાખી દેતા. અમે 10 વર્ષથી આ ગોરબાપા પાસે મકાન લીધા, તો સેવાટનું મકાન છે. તો ગઈ સાલી પણ મકાનમાં પાણી ભરાઈ ગયું. અત્યારે એટલું પાણી ભરાઈ ગયું તો દેલા સુધી અમારે નેત રોડ, તો ખાડીની રણની રેવાલો મારે બજાર છે. ડેલા મૂરમાં ના સુધી નગરપાલિકા ખાલી લૂજ ભરતી નથી ના. કેટલી વખત રજૂઆત કરી. અટાણે ભાઈ ડેલા મોઢે પાણી આથી આ સુધી આ ગટરની સમસ્યા. તો આ નથી બેન ને અમારે પોઝિશનમાં કોઈ બાકી છે પોઝિશન વધારે. આ સમસ્યા બાબતે સ્થાનિકો દ્વારા પૂર્વ પાલિકા સદસ્યોને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેઓ દ્વારા પણ ઉડાવ જવાબ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
હાલ ભારે વરસાદને લઈને પોરબંદરના કડિયા પ્લોટથી યાર્ડ તરફ જતા રસ્તે પાણી ફરી વળ્યું છે ત્યારે આજે રસ્તા પર સાયકલ પર જઈ રહેલ એક યુવાન પાણીમાં તણાયો હતો, જેનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. પોરબંદરના યાર્ડ નજીક રહેતા કેતન ધનસુખભાઈ સુરાણી નામનો યુવાન આજે સવારે યાર્ડથી કડિયા પ્લોટ જતા રસ્તે સાયકલ લઈને આવતો હતો ત્યારે કોઝવે પર પાણીમાં તણાઈ જતા ફાયર ટીમ દ્વારા 500 મીટર દૂર પાણીમાં ઝાડની ડાળીઓ પકડી અને ફસાયેલા કેતન નામના યુવાનને જીવિત બહાર કાઢીને 108ની મદદથી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. કેતનભાઈ સુલાની. શું બન્યું હતું કેતનભાઈ? ક્યાં જતા હતા અને કઈ રીતે રેસ્ક્યુ થયું? હું છે ને આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે ને ત્યાં આગળ જતો હતો, બરાબર ને? પાણીનો અમને ખબર પડી કે ફોર્સ છે એટલે હું રિટર્ન આવી ગયો. રિટર્ન આવી ગયો એટલે સાયકલમાં હું જતો હતો. સાયકલમાંથી ઉતરીને હું રિટર્ન જતો હતો તો ફોર્સ એટલો હતો તો હું ત્યાંથી સેવા હતો એટલે લપસી ગયો એટલે બધી આખું નીચે પડી ગયો. પછી આગળના ભાગમાં થોડો છે ને તરતા હતું એટલે મેં આગળ સપોર્ટ હતો ને ત્યાં સારીને કંઈક હતું વચમાં કંઈક ખાવા કંઈ તો ત્યાં પાનો હતો ને ત્યાં હું ત્યાં બેસી ગયો એટલે કે ત્યાં સપોર્ટ ઉપર ઊભી થઈ જાય. આગળ એક બેન્ચ હતી હતી, મેં કીધું બચાવ એટલે એ લોકો આવ્યા બચાવવા. પછી એ લોકોને નારો કીધો. નારા આગળ જે કિનારો હતો ને ત્યાં નારામાંથી કહ્યું પણ ઉપર જ ત્યાં સેવાનો લપસી ગયો હતો. એટલે હું ઉપર જતો હતો ને એટલે અડધી કલાક હોય તો એ લોકો બધા ટ્રાય કરી, પછી તાકાત થઈ ગઈ હતી આખી એટલો ફોર્સ નારો છૂટી ગયું, બરાબર. પછી પાણી પીવાઈ ગયું હતું ધીરે ધીરે મને તરતા હતું એટલે હું શોટિંગ કરતા છે ને આગળ વહી ગયો ને પછી આગળ લેફ્ટ સાઈડમાં છે ને ત્યાંથી આગળ અહીંયા છે ને ઝાડ છે ત્યાં વહી ગયું હતું, ત્યાં હું બેસી ગયો. પછી ત્યાં મેં અવાજ કર્યો હતો, એ લોકોને ખબર હતી કે આ જીવતો હોય એટલે ત્યાંથી રેસ્ક્યુ તે મારી બોટવાળા ભાઈ હતા 4-5, એ લોકો લઈને પછી મને આવી ગયા. કેટલી કલાક તમે પાણીમાં રહ્યા અંદાજે? 1-2 કલાક ગયો હતો. બરાબર. એક સમયે ત્યારે સાવ ટૂંકમાં તમારી સ્થિતિ ઓલી ત્યારે તમને કેવું લાગ્યું આમ કે ભાઈ હવે આમાં બચીશ કે નહીં બચું કે 0.00 તો 1% બચ્યો, એ પૂરું થઈ ગયું હતું. મારી જગ્યાએ તમે જતા હતા કઈ જગ્યાએ, ક્યાંથી ક્યાં જતા હતા? હું હે ને આપણે આજે રામકૃષ્ણ આશ્રમ હતો ને ત્યાં હું જતો હતો આજે રજા અવાજે ઘરેથી. રહેવાનું ક્યાં તમારે? માઇકે જ્યાંની સામે. એટલે ઘરેથી રામકૃષ્ણ આશ્રમે જતા હતા સાયકલ લઈને, ત્યારે બનાવ બન્યો. ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે એક ખાસ ગણેશ મહોત્સવની વાત કરીશું, જેમાં પોરબંદરમાં 2 રિક્ષા ચાલક મિત્રોએ 3 દાયકા પહેલા નાના પાયે શરૂ કરેલ ગણેશ ઉત્સવમાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. પોરબંદરના સિટડા ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ નજીક 3 દાયકાથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. 3 દાયકા પૂર્વે 2 રિક્ષા ચાલક મિત્રો હરીશભાઈ લાધાભાઈ પાદરશાહી અને ચંદ્રેશભાઈ ભીખુભાઈ ટોડલમર દ્વારા ₹25-25નો ફાળો ઉઘરાવી ગણેશ ઉત્સવનું નાના પાયે શરૂઆત કરી હતી. આજે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને 1 દાયકાથી તેઓ માત્ર ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની જ સ્થાપના કરે છે અને દર વર્ષે પ્રતિમામાં પણ અનેક નવતર આકર્ષણ હોય છે. ચંદ્રેશ ટોડલમર મારું નામ છે. અમે 33 વર્ષથી આ ગણપતિની મૂર્તિ સ્થાપિત કરી છે. અમે બોમ્બેથી આ બધી જોઈને અહીંયા ચાલુ કર્યું. અમારી આગળ પહેલા અમે એને સહીચોકમાં કર્યો હતો અમારા ગ્રુપે, પછી અહીંયાથી લોકા થયા ને એટલે અમે અહીંયા આવી ગયા શીતલાએ. એટલે અત્યારે જે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવ્યા છે ટીશ્યુ પેપરની બનાવી છે. અત્યારે 10 વર્ષથી અમે ટીશ્યુ પેપરની મૂર્તિ બનાવી છે. આ વખતે શું વિશેષતા મૂર્તિની? કેટલા ફૂટની છે અને કઈ રીતે કેટલા સમયમાં બની? અમને 6-7 મહિના લાગે મૂર્તિ બનાવતા. ખાસ નવીન શું છે મૂર્તિમાં? મૂર્તિમાં ખાસ નવીન છે કે કનૈયાના સ્વરૂપમાં અમે મૂર્તિ રખાવી. એના માટે છે ને અમે નીચે એક હાંડી રખાવી માખણની ને મોરડી રખાવી, પણ સ્વરૂપ તો ગણેશનો જ રાખ્યો એમ. મારું નામ હરીશ લાધા બાદર છે. ગણેશ સ્થાપના ક્યારે થઈ? કેટલા વર્ષોથી આવી? 29-30 વર્ષ થઈ ગયા. સ્થાપના કોને કરી ને કઈ રીતે સ્થાપના કરવાનો વિચાર આવ્યો? અમે છે ને પેલા ગણપતિનો ફોટો રાખ્યો, પછી વાવતા લીધા. વાવતા લઈ રોડ પર 25-25 રૂપિયા ઉઘરાવીને બધું કર્યું. આજે મોટી સંખ્યામાં ભક્તો આ ઉત્સવમાં જોડાય અને ધન્યતાનો અનુભવ કરે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં બહારપુરા વિસ્તારમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ રાજકીય આગેવાનોએ પણ રક્તદાન કર્યું હતું તેમજ લોકો મોટી સંખ્યામાં આ રક્તદાન કેમ્પમાં જોડાયા હતા.
કુતિયાણા શહેરમાં બહારપુરા વિસ્તારમાં આવેલી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશનનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં બ્રહ્માકુમારીના રાજયોગી દીદી પ્રકાશમણીજીનું 18મી પુણ્યતિથિ નિમિત્તે રાખવામાં આવ્યું હતું અને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે દરેક બ્રહ્માકુમારીના તમામ સેન્ટરો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજનમાં કુતિયાણાના વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ ડોક્ટરો અને સ્કૂલના આગેવાનો જોડાયા હતા. ओम शांति। प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा आज जे रक्तदान केम्प योजायो छे ए विशेष अमारा हेड दादी हता प्रकाशमणी दादी, जेनी 18મી पुण्यतिथि निमित्ते आज आ वर्ल्ड रेकॉर्ड तोड़वानो छे। अमारा अनेक हजारों विश्वविद्यालय द्वारा आ केम्प योजवामां आव्यो छे अने नाना बाळकने अचानक रक्तनी जरूर पड़े, अकस्मात थाय, केन्सर होय, एम अनेक पीड़ित आत्माने रक्तनी 3 सेकंडे जरूर पड़े छे। तो आ रक्तदान महापुण्य छे। रक्तदान करवाथी आपणे पण कोई दिवस बीमार ना पड़ीए एटली आत्माओनी दुआ मळे छे। तो आ प्रोग्रामनो हेतु ए छे के अनेक अकस्मात थाय, बीमार पड़े, एने जल्दी आपणे ब्लड पहोंचाडीए अने जीवित थाय तो आपणे एने प्राणदान आप्युं कहेवाय। એટલે આ રક્તદાન કેમ્પ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો છે ને આજે 50 થી પણ વધારે જેટલા ભાઈ બહેનોએ અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે। એ પરમાત્માના દિલથી શુક્રિયા કરીએ। અહીંયા આવેલા સેવાધારી બધાના દિલથી શુક્રિયા કરીએ। ઓમ શાંતિ। બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કુતિયાણા મુકામે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન થયેલું છે। તે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને આપણા પોરબંદર જિલ્લા માટે ખૂબ જ સારી બાબત છે। આવી રીતે લોકો જાગૃત થઈ અને આવી સંસ્થાઓ છે એ આવા કેમ્પોનું આયોજન કરે તો કુપોષિત બાળકો છે અને અકસ્માતમાં કે જ્યારે પણ જરૂરિયાતના સમયે તાત્કાલિક આપણા જિલ્લામાંથી જાગૃતિના લીધે આવી રીતે બ્લડ આપણે પહોંચાડી શકીએ છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ પણ રક્તદાન આપે છે અને અહીં પણ ઘણા બધા બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં 50થી પણ વધારે બોટલોનું રક્ત એકઠું થયેલું છે અને खूब बधाए दरेक गाम होय के जे एवी कोई संस्थाओ होय ए लोकोए मळी अने सौना सहकारथी आवा केम्पोनुं आयोजन करवुं जोईए। વિવિધ રાજકીય આગેવાનોએ પણ પોતાનું બ્લડ ડોનેશન કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં લોકો જોડાયા હતા। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। રાણાવાવથી રેલવે સ્ટેશન તરફ જતો રોડ અતિ બિસ્માર બની ગયો છે, જેને લઈને ખાસ કરીને આદિત્યાણા અને અમરદળ ગામે રહેતા લોકો અહીંથી અવરજવર કરતા હોવાથી મુશ્કેલી વેઠી રહ્યા છે। રાણાવાવથી રેલવે સ્ટેશન તરફ જતો રોડ અતિ બિસ્માર બની ગયો છે। વરસાદને કારણે આ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને મસમોટા ખાડા પડી ગયા છે। લોકો આ રસ્તા પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। રેલવે સ્ટેશન નજીક હાથી સિમેન્ટ ફેક્ટરી આવેલી છે, તેમાં કામ કરતા કર્મચારીઓ રોજ દિવસમાં 2 વખત પસાર થાય છે। આદિત્યાણા અને અમરદળમાં રહેતા લોકો મોટી સંખ્યામાં રાણાવાવ કામ અર્થે આવતા જતા હોય છે। આ તમામ લોકો જીવ જોખમમાં મૂકી આ રસ્તા પર અવરજવર કરી રહ્યા છે। ત્યારે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા આ બિસ્માર રોડને રિપેર કરવા માંગ ઉઠી છે। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત ડ્યુટી 0% કરી છે, જેને લઈને ધોરાજીના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સરકારના આ નિર્ણયને અયોગ્ય અને ખેડૂત વિરોધ નિર્ણય ગણાવી રહ્યા છે। એક તરફ અતિ ભારે વરસાદને કારણે ખેડૂતો હેરાન છે તો બીજી તરફ કપાસનું વાવેતર કરી અને સારા ભાવની આશા રાખનાર ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાત છે કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જેઓને હવે આર્થિક માર સહન કરવાનો વારો આવશે। કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ડ્યુટી ઘટાડીને 0% કરી દીધી છે, જેને કારણે વિદેશના કપાસ ભારતમાં આવશે તો સ્થાનિક કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળે, કારણ કે વિદેશથી કપાસ આવ્યા બાદ અહીંયાના કપાસના ભાવ તળિયે બેસી જશે। એક તરફ છેલ્લા 8 વર્ષથી કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ કપાસની વિદેશમાંથી આયાત થતા કપાસના સ્થાનિક ભાવ ઘટી જશે। 8 વર્ષથી કપાસ 1400 થી 1500 રૂપિયા મણ વેચાઈ રહ્યો છે। ખાતર, દવા, બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ પણ મોંઘું થયું છે। એટલે આમ 1 વીઘા દીઠ વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી ખર્ચ 20 થી 25 હજાર થાય છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વિદેશમાંથી કપાસની આયાતનો જે નિર્ણય છે એ ખેડૂતો અયોગ્ય ગણાવી રહ્યા છે।
મારું નામ અમીશભાઈ અંટાળા, ખેડૂત આગેવાન. અત્યારે દિલ્હી ભાજપ સરકારે ખેડૂત કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, જેથી ખેડૂતને પોષણક્ષમ ભાવ, ખેડૂતના કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળી શકે. છેલ્લા 8 થી 10 વર્ષથી કોઈ કપાસના ભાવ પોષણક્ષમ મળતા નહીં. 2500 રૂપિયા ભાવ હતો, એ ગબડીને 1200-1300 રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો હોય. અત્યારે આ આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તો આ વર્ષે તો હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય. તો સરકારે આ વિશે કંઈક વિચારીને કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ. ભાવ ઉપર જાજી અસર થાય, કારણ કે આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તેથી હાવ કપાસ નીચા ભાવે આવશે તો ઇન્ડિયન બજારમાં કપાસનો વેલ્યુ જ નથી કાંઈ. કપાસના ભાવ ન રહે તો કપાસ પોહાય એમ જ નથી ખેડૂતને વાવવો. વર્ષે વીઘે 20 થી 25 હજારનો ખર્ચો થાય છે કપાસ પોષણ કરવા માટે. એ પ્રોડક્શન અહીં આવે નહીં, એટલો આ વરસાદની વાતાવરણમાં પ્રોડક્શન આવતું નથી. રોગચાળો એવડો હોય આવે તો આ કપાસ આયાત ડ્યુટી નાબૂદ કરી તો ભાવ નહીં મળે તો શું કરવાનું આમાં? મારું નામ દિનેશભાઈ વોરા, ખેડૂત આગેવાન ધોરાજી. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયાતની અંદર જે કપાસને ખેત ઉત્પાદનને લગતી ચીજ વસ્તુઓ આયાતની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો, ભારતના જે ખેડૂતો છે પાયમાલની દિશામાં ધકેલાઈ ગયા છે. 2014ની સરખામણીએ હાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે. બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, એના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હાલનો ખેડૂત છે દેવાદાર બની ગયો છે. આયાત ઉપર 0% ડ્યુટી છે કપાસની આયાત ઉપર, શું અસર થશે સ્થાનિક ખેડૂતોની આવક ઉપર? સ્થાનિક ખેડૂતો આયાતની જે 0% ડ્યુટી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોની દશા માઠી દશા બેસી ગઈ છે. ખેડૂતોના જે કપાસના ભાવ હતા એ તળિયે બેસી ગયા છે. જે ભાવ 2014ની સરખામણીએ મળતા હતા એ ભાવ પણ હાલમાં મળી રહ્યા નથી. બીજી તરફ જોઈએ તો અમેરિકા દ્વારા જે 50% ટેરિફ નાખવામાં આવ્યો છે, જેને કારણે નિકાસ પણ બંધ થઈ ગઈ છે, એટલે ખેડૂતોને પૈડા ઉપર પાટા સમાન છે. મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી, ખેડૂત આગેવાન. અત્યારે રોજથી રોજ કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે, પોષણક્ષમ ભાવ નથી મળતા. મજૂરી વધે, દવા ખાતરના અતિશય બિયારણના બધા ભાવ વધી ગયા. પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી, એની ડ્યુટી 0% કરી નાખી. એટલે ઈ કપાસ આવે તો અહીંના ખેડૂતને કોઈ પણ જાતનો ભાવ ન મળે અને ખેડૂત હાવ પાયમાલ થઈ જાય. કેવી અસર પડશે આર્થિક અસર પડે એટલે એમ માનો ને કે જે ભાવ હોવા જોઈએ અત્યારે 2000 થી ઓછો ભાવ કપાસ વેચવો પોસાય નહીં. પણ અત્યારે આયાત કર્યો એટલે મારા અંદાજ પ્રમાણે 1500 નહીં, અંદર ખરી જાય 1500 અંદર. વીઘા દીઠ કેટલો ખર્ચો થયો હોય ટોટલ? વીઘા દીઠ તો જો એક થેલી વાવેતરમાં બિયારણની 500 રૂપિયાની, પછી ખાતર નાખ્યું હોય એટલે ઉત્પાદન કમ્પ્લીટ કરી લે ને ત્યાં સુધીમાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય વીઘા દીઠ. પોરબંદર સહિત દેશભરમાં રિદ્ધિ સિદ્ધિના દાતાનું સ્થાપન કરી અને પૂજન અર્ચન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા આજે ગણેશ ચતુર્થી નિમિત્તે દુંડાળા દેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થાય છે અને ઠેર ઠેર ડુંડાળા દેવને રીઝવવા પ્રયાસ થાય છે. ગણેશ ભક્તો ગણપતિ મંદિરથી લઈ પંડાલો સુધીના અનેક સ્થળો પર વિઘ્નહર્તા દેવની આરાધના કરતા નજરે ચડતા હોય છે. ત્યારે આજે જીટીપીએલ અને ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવાર દ્વારા પણ મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાની સૂચનાથી જીટીપીએલ હાઉસ ખાતે સ્થાપિત ગજાનન મહારાજની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીસાવાડા અને સુહાની મોઢા તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચેનલ હેડ અશોક ધાનકી, સંજયભાઈ ગોસ્વામી, જનરલ મેનેજર બલવીરસિંહ જેઠવા, ઇન્ટરનેટ વિભાગના હેડ દેવાંગ આહિર અને મિલન જાની તેમજ કંટ્રોલ રૂમના હેડ સુનિલ પરમાર અને એકાઉન્ટર કૌશિક અગ્રાવત તથા સમગ્ર જીટીપીએલ પરિવારે સાથે મળી ગણપતિ મહારાજની મહાઆરતી કરી અને સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. દીપક મોઢા સાથે આનંદ થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર.
માધવપુર પંથકમાં બેફામપણે દારૂ જુગારની બંદીને પ્રોત્સાહન મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી અને જાહેરમાંથી જુગાર ઝડપી લીધો હતો, જેમાં જુગારની મોજ મારતા 4 શખ્સો ઝડપાયા હતા. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે માધવપુર પંથકના ઉટડા ગામે જુગાર ચાલી રહ્યો છે. ત્યારે એલસીબીએ દરોડો પાડી અને શંકર મંદિર નજીકથી મનસુખ હકુ મોકરિયા, રાજા સરમણ મોકરિયા, મેરામણ કારુ મોકરિયા અને દિલીપ જીણા મોકરિયા સહિતનાઓને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹15,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં દારૂના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી એક શખ્સ નાસ્તો ફરતો હતો. ત્યારે હનુમાનગઢ ગામના લખન કેસુ ગોઢાણીયા નામના આ શખ્સને પોલીસે રાણાવાવના જામનગર ટી પોઈન્ટ પાસેથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના ફરેર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા 6 શખ્સોને ઝડપી લીધા હતા અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના ફરેર ગામે જુગાર ચાલતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડી સીમ વિસ્તારમાં ચારણઆઈ મંદિર પાસેથી મહેશ સૌદાસ વાઢિયા, સુભાષ દેવા વાઢિયા, બહાદુર રામ વાઢિયા, ભરત ભેખન વાઢિયા, પરેશ રામ વાઢિયા અને જૂનાગઢ યોગી પાર્ક સોસાયટીમાં રહેતા અજય વશરામ વાઢિયાને જુગારની મોજ માણતા ઝડપી લઈ સ્થળ પરથી ₹10,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના બગવદર ગામે 4 રસ્તા નજીકથી વિજય રણમલ કારાવદ્રા અને રામદેવ સુકા કારાવદ્રા નામના 2 અડવાણા ગામના શખ્સો બિયરના જથ્થા સાથે ઝડપાયા છે. ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી લઈ અને બિયરનો જથ્થો પૂરો પાડનાર પોરબંદરના દિવ્યેશ લાલજી બાદરશાહી નામના શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. આજથી સમગ્ર દેશમાં વિવિધ પંડાલોમાં ડુંડાળા દેવનું સ્થાપન. પોરબંદરમાં 400થી વધુ સ્થળોએ ગણેશ મહારાજનું કરાયું સ્થાપન. પોરબંદરના માણેક ચોક ખાતે 1 દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી. વિસર્જન દરિયામાં ન કરી અને વિસર્જન બાદ મૂર્તિને રાખી દેવાય. પોરબંદરના છાયારણ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. પાણી રસ્તા પર ભરાઈ જતા લોકોને પસાર થવું પણ બન્યું મુશ્કેલ. પોરબંદર જીટીપીએલ પરિવાર દ્વારા ગજાનન મહારાજની મહાઆરતી. ગણેશજીની મહાઆરતી કરી અને વિશ્વ શાંતિ માટે કરાય પ્રાર્થના. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.